ગોસાઈ ગુલાબગીરી ખેલુગીરી આ હોસ્પિટલ યુનિકેર હોસ્પિટલની અંદર વાંકાનેરથી મારા બ્રધર એટલે કે રાજેશ ગોસ્વામી અહીંયા હૃદયની નળી માટે થઈને ટ્રીટમેન્ટ માટે થઈને દાખલ થયેલ અને ડોક્ટરે આવતીકાલે એનું ઓપરેશન કરવાનું હતું. અમને તો બાયપાસનું જ કીધેલું હતું, ભાઈ સ્ટેન્ડ મૂકવા માટેનું, પણ એમને બાયપાસ કરેલું છે અને બાયપાસમાં સમય એકદમ વધારે લેવામાં આવ્યો છે એટલે ડાઉટફુલ છે આ કેસ અને અમારો કેસ ફેલ થઈ ગયો. અમને સવારે 6 વાગ્યા જાણ કરવામાં આવી છે. હોસ્પિટલની બેદરકારી એટલા માટે થઈ છે કે અમને કોઈ સાચું કીધું જ નહીં, કેટલી વાર છે, શું તકલીફ છે, શું નહીં. અને હા, અગાઉ હું એક વાત કહેતા ભૂલી ગયો કે બ્લડ ચડાવવા માટે થઈને સવારે ઓપરેશન હતું તો એનું બ્લડ ચડાવવા માટે થઈ અને રાત્રે અમારા પાસે એના જે કાંઈ પેમેન્ટ હોય એ લેવામાં આવેલ, તો એ પેમેન્ટ રાત્રે આપી દીધેલું. પછી સવારે સાંજે 7 વાગે ઓપરેશન ચાલતું હતું ત્યારે અમારી પાસેથી ફરી પાછા 4,900 રૂપિયા લેવામાં આવ્યા. જે બ્લડ ચડાવ્યું કે ન ચડાવ્યું એ પણ અમને ખ્યાલ નથી. અમારી માંગ એવી છે કે સરકાર આ હોસ્પિટલમાં એક એસઆઈટી નીમી અને તપાસ કરાવડાવે ખરેખર શું ચાલે છે આ હોસ્પિટલમાં, અને અમારે અમારા દર્દીનું પેનલ ઓપરેશન કરાવી અને એની જે કાંઈ તટસ્થ તપાસ થશે અને જે કાંઈ કાયદાકીય રીતે આગળ વધવાનું થશે એ અમારા કુટુંબીજનો વધશે. દર્દીનું નામ છે રાજેશગીરી કૈલાસગીરી ગોસ્વામી, વાંકાનેર રહે છે, મૂળ મોરબી. ડોક્ટર જગીશ દોશી કાર્ડિયાક સર્જન છું. રાજેશભાઈ ગોસ્વામીની સર્જરી ગઈકાલે બાયપાસ સર્જરી કરી, કારણ કે એમને હૃદયની 3 નળીઓમાં ઘણા બધા બ્લોક હતા. અઠવાડિયા પહેલા મોટો હાર્ટ એટેક આવેલો હતો. હૃદયની નળીઓ ઘણી ખરાબ હતી અને બાયપાસ સર્જરીની જરૂર હતી. જરૂરી તમામ સંમતિ, વિડીયો કન્સેન્ટ વગેરે લઈ અને ઓપરેશન કર્યા બાદ એમને આજે સવારે મૃત્યુ થયું છે. મૃત્યુ થયું એનું કારણ એ હતું કે એમના હૃદયને જે સપોર્ટ આપવો જોઈએ એ નહોતા આપી શકતા. હૃદયનો સપોર્ટ એના માટે જરૂરી બધી આપણે કાળજી લીધી. ઓપરેશન ઘણું લાંબુ ચાલ્યું, કારણ કે ઓપરેશનમાં પણ એમને ધબકારાની અનિયમિતતા ઘણી થતી હતી. એટલે જે ઓપરેશન સામાન્ય રીતે 3-4 કલાક થાય એ ઓપરેશન આપણે લગભગ 7-8 કલાક ચાલ્યું. એક પંપ પણ આપણે મૂકવો પડ્યો, કારણ કે હૃદયનું પંપિંગ બહુ સારું નહોતું. આ બધા અને ઘણા જ પ્રયત્નો છતાં આપણે એમને બચાવી નથી શક્યા. મને એનું બહુ દુઃખ છે. દર્દીના સગાની લાગણી હું સમજી શકું છું, પણ આ તકલીફમાં સામાન્ય રીતે 100 પેશન્ટમાં મૃત્યુ થવાની શક્યતા હોય છે અને આપણે જે જરૂરી હોય બધી કાળજી લઈને ઓપરેશન કરે. ના, એ વાત ખરી નથી. આ ઓપરેશન 12 કલાક ચાલ્યું એવું નથી થયું. ઓપરેશનમાં દર્દીને 8:30 વાગે લઈ ગયા હતા. 4 વાગે આપણે આઈસીયુમાં લઈ આવ્યા. આજ સવાર સુધી દર્દીના બીપી ધબકારા રિઝનેબલી સારા હતા. વચ્ચે વચ્ચે એમને ધબકારાની અનિયમિતતા થતી હતી, પણ એના માટે જરૂરી સારવાર અને દવાઓ ચાલુ હતી. પણ આજે સવારે 6:30 વાગે એમને હાર્ટ એટેક જે આવ્યો એમાં ઘણા બધા પ્રયત્નો છતાં આપણે એમને બચાવી નથી શક્યા. જો એમની સારવાર અંગેની કોઈ પણ ચિંતા હોય અથવા તો એવી ગેરસમજણ હોય કે આવું બરાબર નથી, તો એ પોસ્ટમોર્ટમ કરાવવા માટે અમને કોઈ વાંધો નથી. પોસ્ટમોર્ટમ કરાવવું હોય તો કરાવી શકીએ.